हेलो मित्रों, केम छो? मजामां? तो बधा मजामां ज हशो। तो आज આપણે બનાવીશું આમળાનું તેલ। આ તેલ એટલું ફાયદાકારક હોય છે ને કે તમારા વાળ ઉતરતા હોય, તમારા વાળ એકદમ પાતળા થઈ ગયા હોય, તમારા વાળ વધતા ના હોય, વાળની ગ્રોથ ના વધતી હોય કે માથામાં ટાલ પડી ગઈ હોય, તે માટે આ તેલ આમળાનું ખૂબ ખૂબ ફાયદાકારક છે। તે માટે હું આમળાના તેલની રેસિપી લઈને આવી છું। તો આ તેલ તમે ચોક્કસથી બનાવજો। મેં પણ બનાવીને નાખ્યું। વાળ ખૂબ સરસ વધે છે આનાથી અને ઉતરતા પણ નથી। તેવું સરસ તેલ બનીને તૈયાર થાય છે। તો તેલ બનાવવા માટે જો મેં આ આમળા લીધા છે। આમળાને પહેલાં આ રીતે કટ કરી નાખ્યા। જુઓ, આ આમળાને આ રીતે કટ કરીને તેના થળિયાને આપણે કાઢી નાખીશું। આ રીતે તમે તેલ બનાવીને મૂકો ને તો તમારા વાળ માટે ખૂબ ખૂબ ફાયદાકારક હોય છે। તો જુઓ, એ રીતે બધા આમળાને આપણે કાપી નાખીશું આ રીતે। જુઓ, તો જો આમળા બધા આ રીતે મેં કાપી નાખ્યા છે। તો હવે આને આપણે મિક્સરમાં પીસી લઈશું। જુઓ, હવે મિક્સરમાં પીસી લેવાનું છે। આમાં આપણે પાણીનો ઉપયોગ વધારે નથી કરવાનો। આપણે અંદર તેલની અંદર એડ કરવાના છીએ આમળાને, એટલે આમાં પાણી આપણે જેટલું મિક્સરમાં પીસાય ને તેટલું જ આપણે પાણીને અંદર એડ કરીશું। આપણે વધારે પાણી અંદર એડ નથી કરવાનું। આપણે આમળા પીસાય તેટલું જ આપણે અંદર પાણીને એડ કરવાનું છે। તો જુઓ, આટલું જ મેં અંદર પાણી એડ કર્યું છે। મેં અંદર વધારે પાણી એડ નથી કર્યું। તો જુઓ, હવે આમળાને આ રીતે જો પીસી નાખ્યા છે મિક્સરમાં। જો એકદમ આ રીતે પેસ્ટ બનાવી દીધી છે। જુઓ, સહેજ પણ આખા નથી, આ રીતે પેસ્ટ બનાવી દીધી છે। તો હવે આપણે તેલ બનાવવાનું ચાલુ કરીએ। તેલ બનાવવા માટે જો મેં અહીંયા ખોપરેલ અને સરસિયું બંને ભેગું કરી નાખ્યું હતું। અહીંયા ખોપરેલ મેં વધારે લીધું છે અને સરસિયું થોડું ઓછું લીધું છે। તો સરસિયું અને ખોપરેલ અંદર એડ કરીશું। પછી અહીંયા જો મેં દિવેલ લીધું છે, તો અહીંયા દિવેલ એડ કરીશું। દિવેલ આપણા વાળને વધારવા માટે ખૂબ ફાયદાકારક છે। વાળ આપણા ઉતરતા પણ નથી અને વાળ એકદમ જાડા થાય છે દિવેલ એડ કરવાથી। તો આપણે અહીંયા દિવેલ એડ કરીશું। આ રીતે દિવેલ એડ કરીને તેને આપણે ગરમ થવા દઈશું। તમને મારો વિડીયો સારો લાગે તો યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। તો જુઓ, અહીંયા તેલ આપણું ગરમ થવા લાગ્યું છે। જુઓ, તેલ ગરમ થશે ને એટલે આ રીતનું થઈ જશે। જુઓ, તો જુઓ, તેલ આપણું ગરમ થઈ ગયું છે। જુઓ, આ રીતે તમે આમળાનું તેલ બનાવી જોજો અને માથામાં લગાવી જોજો। માથાની ઠંડક માટે પણ આ આમળાનું તેલ ખૂબ ખૂબ ફાયદાકારક હોય છે। તો હવે જે આપણે આમળાનું મિશ્રણ બનાવ્યું હતું એ મિશ્રણને એડ કરી દઈશું। જુઓ, આપણે અંદર તેલમાં એડ કરવાનું હતું એટલે મેં અહીંયા પાણીનો ઉપયોગ વધારે નહોતો કર્યો। આપણે પાણી જ પીસતી વખત બહુ પાણીનો ઉપયોગ નથી કરવાનો। આપણે થોડું જ પાણી અંદર એડ કરવાનું હોય છે। હવે આને આપણે તેલમાં એકદમ મિક્સ કરી નાખીશું। તેલમાં એકદમ બધા આમળા મિક્સ થઈ જવા જોઈએ। મિક્સ કરીને પછી આને આપણે ઉકળવા દેવાનું છે। તો આને આપણે એકદમ મિક્સ કરીશું। જો આ રીતે મિક્સ કરીને આપણે ઉકળવા દેવાનું છે બરાબર। જો
અત્યારે તમને ગઠ્ઠા દેખાય છે ને, પછી મિક્સ થશે ને એટલે જે આ ગઠ્ઠા દેખાવા જોઈએ ને તે ગઠ્ઠા નહીં દેખાય, એકદમ આમળા તેલમાં એકદમ મિક્સ થઈ જશે. આને થોડું જાડું થાય એટલે તમે આને ઢાંકી દેજો, નકર આના છાંટા તો બહુ ઉડે છે, તો તમે બળો નહીં તે માટે આને ઢાંકી દેજો, નકર ખૂબ છાંટા આના ઉડે છે. તો જો આમળા એકદમ મિક્સ થઈ ગયા છે. આને એકદમ ધીમા ગેસ ઉપર જ આપણે આ રીતે મિક્સ કરવાનું છે. જુઓ, તો જો એકદમ તેલમાં મિક્સ થઈ ગયા છે. જુઓ, હવે એક પણ ગઠ્ઠા તમને નહીં દેખાય. જુઓ, તો આ રીતે મિક્સ કરીશું. તો જુઓ, હવે આને એકદમ ધીમા ગેસ ઉપર આપણે ઉકળવા દઈશું. આને આપણે ઢાંકી દેવું પડશે, નકર આના છાંટા જેમ ઉકળશે ને, જેમ મિક્સ થશે ને એમાંના છાંટા બહુ ઉડશે. તે માટે આને આપણે ઢાંકી દઈશું. તમે પણ તેલ બનાવો તો એટલું યાદ રાખજો કે આને ઢાંકી દેજો, નકર જુઓ કેવા છાંટા ઉડે છે આના. જુઓ, તો આને આપણે ઢાંકી દઈશું. ઢાંકીને આપણે થોડી વાર અહીં જોઈ લઈશું. તો જુઓ, અહીંયા આમળા સરસ આપણા જુઓ એકદમ મિક્સ થઈ ગયા છે તેલમાં. જુઓ, આ રીતે મિક્સ કરવાના છે. જુઓ, આમળામાંથી તેલ એકદમ અલગ થઈ જશે. જ્યારે પણ આ આમળાનું તેલ તૈયાર થશે ને ત્યારે આમળામાંથી તેલ એકદમ અલગ થઈ જશે. જુઓ, જે આ ફીણ વળે છે ને એ ફીણ જ આપણે જોઈએ છે. જુઓ, એ ફીણ વળે છે ને એ જ આપણું તેલ અહીંયા તૈયાર થાય છે બની. જુઓ, એકદમ આ રીતના આમળા થઈ જશે. હજી પણ આને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું અને થવા દઈશું. જો તમને વિડીયો અને આ તેલ બનાવવાનું સારું લાગે આમળાનું, તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરી મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો જુઓ, થોડી વાર રહીને ફરીથી આપણે જોઈ લીધું છે. તો જુઓ, હજી આપણું તેલ બન્યું નથી. આપણે પણ આ રીતે ચેક કરતું રહેવાનું છે, જેથી અંદરથી નીચેથી ચોંટી ના જાય. તે માટે આ રીતે આપણે ચેક કરતું રહેવાનું છે તેલને. આ રીતે સરસ તેલ આપણું આમળાનું તૈયાર થઈ જાય છે. જુઓ, બહારના મોંઘા તેલ લાવવા એના કરતાં આ રીતે આપણે ઘરે જ તેલને બનાવી દઈએ છીએ. અત્યારે તો શિયાળો આવ્યો છે, આમળા એકદમ સસ્તા છે, એટલે આપણે આ રીતે આમળા લાવીને આ રીતે તેલને બનાવી શકીએ છીએ. તો જુઓ, આ રીતનો કલર બદલાઈ જવો જોઈએ આમળાનો. એકદમ તેલમાં એકદમ મિક્સ થઈ જવો જોઈએ. તો જુઓ, હવે આને એકદમ આપણે મિક્સ કરતા રહીશું. એકદમ જ્યાં સુધી આનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી આને મિક્સ કરવાનું છે. આનો કલર એકદમ બદલાઈ જવો જોઈએ આ મિશ્રણનો. કલર બદલાશે ને એટલે આપણું તેલ તૈયાર થઈ જશે. તો જુઓ, એકદમ તેલ છૂટું પડવા માંડ્યું. જુઓ, આમળામાંથી. તો જુઓ, એકદમ આપણું આ જે મિશ્રણ છે ને એમાંથી એકદમ તેલ છૂટું પડવા માંડશે. જુઓ, તો જુઓ, આપણે બહુ બાળી નથી નાખવાનું. જો બહુ બળી જશે ને તો તેલનો કલર એકદમ ખરાબ થઈ જશે અને તેલ સારું પણ નહીં બને. આપણે માથામાં નાખીશું ને તો એકદમ બળેલી સ્મેલ આવશે. તે માટે આપણે આને બહુ બળવા નથી દેવાનું. આપણે જો આ રીતનો કલર થાય, હું બતાવું એ રીતનો કલર થાય તે રીતનો જ કલર આપણે કરવાનો છે.
જેથી આપણા તેલનો કલર પણ એકદમ સરસ દેખાય અને બળેલું પણ ના લાગે, બળેલી સ્મેલ પણ ના આવે. તે માટે આપણે આ રીતનું તેલ તૈયાર કરવાનું છે. જુઓ, અને સતત આપણે મિક્સ કરીશું. તેલ બનશે ને એટલે એકદમ છૂટું થઈ જશે તેમાંથી, મિશ્રણમાંથી. તો જુઓ, તેલ બધું છૂટું થઈ ગયું છે મિશ્રણમાંથી. આ રીતનું આપણે કરવાનું છે, આપણે વધારે બાળવાનું નથી. તો જુઓ, આ રીતે મિક્સ કરતા જ રહીશું. જે છેલ્લે જ છે ને, છેલ્લે જ આ પ્રોસેસ કરવાની છે. જો આ રીતે મિક્સ કરતું જવાનું છે. જો તેલ બધું એકદમ છૂટું પડી ગયું છે મિશ્રણમાંથી. જો આને આપણે એકદમ બળવા નથી દેવાનું, આ રીતે મિક્સ કરતા રહેવાનું છે. જુઓ, તો જુઓ હવે આપણું તેલ બનીને તૈયાર છે એકદમ. જુઓ, તેલ પડવા માંડ્યું છે. જુઓ, એકદમ મિશ્રણ જુઓ, એનો કલર બદલાઈ ગયો છે. જુઓ, આપણે એકદમ કાળું નથી થવા દેવાનું. આપણું અહીંયા આમળાનું તેલ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈએ, પછી આપણે ગેસને બંધ કરીને આને ઠંડુ થવા દઈશું. તો જુઓ, અહીંયા ઠંડુ થઈ ગયું છે તેલ આપણું. તો હવે આપણે આને એક ડબ્બામાં કાઢી લઈશું. હું તમને બતાવું કે કેવું સરસ તેલ અહીંયા તૈયાર થયું છે. આ મિશ્રણને જેટલું થાય ને એટલું આ રીતે ચમચાની મદદથી આ રીતે દબાઈને બધા તેલને કાઢી નાખવાનું છે. કેમ કે મિશ્રણમાં જ બધું તેલ ભરાઈ રહેલું હશે, તે માટે આ રીતે એકદમ દબાઈને આ રીતે બધા તેલને આપણે કાઢી નાખવાનું છે. જુઓ, તો જુઓ કેવું તેલ બન્યું છે આમળાનું. આનો કલર પણ સરસ દેખાય છે અને તેલ પણ એકદમ સરસ બન્યું છે. જુઓ, જુઓ આ રીતે બધા તેલને આપણે કાઢી નાખીશું. આ રીતે તમે આમળાનું તેલ ચોક્કસથી બનાવજો. વાળ માટે ખૂબ ખૂબ ફાયદાકારક હોય છે અને તમારા વાળ એકદમ લાંબા અને ભરાવદાર થઈ જશે આ તેલ તમે ઘરે બનાવશો તો. તો જુઓ, આ તેલને આપણે આ રીતે કાઢી નાખીશું. તો જુઓ, આપણું તેલ તૈયાર છે. જુઓ, કલર પણ જુઓ તેલનો, તેલ બળી પણ નથી ગયું અને કલર પણ સરસ તેલનો આવ્યો છે. જુઓ, તો હવે અહીંયા જુઓ, મેં સ્પ્રેની બોટલ લઈ લીધી છે. મારા જોડે આવી બોટલ હતી એટલે મેં આ બોટલ લીધી છે. તમારા જોડે જે બોટલ હોય તે બોટલમાં તમે ભરી શકો છો. તો એ તેલને આ રીતે આપણે ભરી દઈશું. તો આપણું તૈયાર છે આમળાનું તેલ. આ રીતે બનાવજો, ખૂબ સરસ. તમારા વાળ એકદમ લાંબા થઈ જશે અને ઉતરશે પણ નહીં તેવું તેલ આ તૈયાર થાય છે. તૈયાર છે આપણું આમળાનું તેલ. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો જુઓ, આપણું આમળાનું તેલ તૈયાર છે. જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું હવે બીજા વિડીયોમાં.